presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. કિચન મેજિક એક એવો શો કે જે અત્યાર સુધી 250થી પણ વધારે એપિસોડ્સ પૂરા કરી ચૂક્યું છે અને અહીં આવીને બહુ જ બધા ગુજરાતના લેડીઝે અલગ અલગ શહેરોથી આવી અને પોતાની કળા બતાવી છે, એટલે કે કુકિંગ કળા બતાવી છે. તો જો તમે પણ હજુ બાકી રહી ગયા હો કિચન મેજિકનો ભાગ બનવા માટે, તો ફટાફટ રજિસ્ટ્રેશન કરાવડાવી દેજો. રજિસ્ટ્રેશન માટે તમે DM પણ કરી શકો છો. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ પેજ સાથે પણ સંકળાઈ શકો છો. આજના જે બંને રેસિપી વિશે વાત કરીએ તો આ બંને રેસિપી જે છે એ ચિલ્ડ્રન્સને, જેન ઝી જનરેશન જે છે એમને ખૂબ ભાવે એવી છે. અને લગભગ એકાદ મહિને જ્યારે લોકો ફ્રેન્ડ્સ સાથે હેંગઆઉટ કરવા માટે બારે કોઈ પહેલું કહેવાય ને મોંઘામાં મોંઘી રેસ્ટોરન્ટ્સમાં જતા હોય કે કેફેમાં જતા હોય, ત્યારે આ એક ડિશ તો ખાસ મંગાવતા હોય છે, જેનું નામ છે સિઝલર્સ. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝન્ટ્સ કિચન મેજિક, co-powered by VIP ચાય. આજે મારી સાથે જોડાઈ રહ્યા છે પૂજા મહેતા, કે જે સૌથી પહેલા બનાવે છે સરસ મજાના એવા વેજ સિઝલર્સ અને ત્યાર પછી બનાવે છે ફ્રૂટ પુડિંગ. તો કરીએ શોની શરૂઆત. પૂજાબેન, આજે તમે જે બંને રેસિપી લઈને આવ્યા છો એ બંને રેસિપી કેફે સ્ટાઇલ, બચ્ચાઓને ભાવે એવી અને સ્પેશિયલી જેનઝીઝને ભાવે એવી જનરેશન છે, એવી રેસિપીઝ આપ તમે લઈને આવ્યા છો. તો હવે સિઝલર્સ, આપણને સૌને ખ્યાલ છે કે જ્યારે પણ આપણે રેસ્ટોરન્ટમાં જઈએ ત્યારે સિઝલર્સ મંગાવીએ એટલે ફૂલ ઓફ વેજીસ અને ફૂલ ઓફ ટેસ્ટ સાથે હોય છે. તો આજે તમે કેવી રીતે બનાવવાના છો? આજે આપણે વેજ ગ્રીલ સિઝલર લઈએ છીએ. એમાં ઓપ્શન હોય છે કે રાઈસ ઓર નૂડલ્સ, પણ આપણે મિક્સ લેવાના છે, એટલે આપણે બંનેનો ટેસ્ટ માણી શકાય. બરાબર. પછી આપણા જે વેજીસ છે કેપ્સિકમ, ટોમેટો, એ સ્ટફ કરી અને આપણે ગ્રીલ કરીશું. એની કટલેટ કરીશું અને વેજીસ તો હોવાના જ છે, અને આપણી ફ્રેન્ચ ફ્રાઈસ બચ્ચાઓની ગમતી. અને એના ઉપર જે આખા સિઝલરમાં જે હીરો છે ને એ સોસ છે એનો. અચ્છા, ઓકે. એ સોસની જ આખી કરામત છે કે એ અલગ અલગ ટેસ્ટના આપણે કઈ રીતે કરીએ. ઓકે. આમાં આપણે વેજ ગ્રીલમાં ચાઇનીઝ બેઝ લઈશું, એટલે દરેક ટેસ્ટ આવશે. ટેંગી, સ્વીટ બહુ માઇનોર હશે, પણ બહુ મજા આવશે. ઓકે, કરીએ શરૂઆત. ચલો. યસ, ચલો. આપણે પહેલાં કટલેટ અને આપણું જે કેપ્સિકમ અને ટોમેટોનું સ્ટફિંગ છે એ બનાવીએ છીએ. ઓકે. એમાં આપણે બાફેલું બટાકું છે એને ગ્રેટ કરી દીધું છે મેં. પછી આ બ્રેડ ક્રમ્સ છે, એના બાઇન્ડિંગ માટે અને થોડુંક એને હોલ્ડ કરે. લીલા મરચાંની પેસ્ટ છે, મીઠું, સૌથી પહેલા અત્યારે આપણે ટિક્કી બનાવી રહ્યા છીએ. યસ, ટિક્કી એટલે કટલેટ અને જે કેપ્સિકમ અને ટોમેટો જે સ્ટફ હોય છે એ બનાવીએ છીએ. ઓકે. હળદર, ગરમ મસાલો, અને અડધા લીંબુનો રસ છે, કારણ કે ખાટું, મીઠું, તીખું બધું જ કરવાનું છે. અને કોથમીર. હવે આને મિક્સ કરી દઈશું
અને સાથે સાથે આપણે સિઝલરની જે પ્લેટ આવે છે એ ગરમ થવા મૂકી દીધી છે, ઓકે, કારણ કે એને ગરમ થતાં વાર લાગતી સમય હોય લાગે છે. છે. હવે આપણે આ કેપ્સિકમમાં સ્ટફ કરી લઈએ. આ જ આપણો મસાલો છે જે. ઓકે, એકચ્યુઅલી સિઝલર તો એવું છે કે નાના મોટા બધાને જ ભાવે બધાને છે. ભાવે, બિલકુલ. આ ટોમેટો મેં સ્કૂપ કરી લીધું છે. આમાં આપણે થોડું કાચું પાકું ટામેટું હોય, કઠણ હોય એવું જ લઈએ છીએ. હા, બહુ જ સોફ્ટ થઈ ગયું હોય એવું એવું નથી નથી લેતા, લઈશું. પાકી ગયેલું. હવે આને આપણે ટિક્કી વાળી લઈશું. અને પછી બધું જ આપણે શેકી લઈશું. હા, આમાં ગ્રીલ કરી દઈશું આપણે ગેસ પર જ. એમાં ઓવન કે કશાની જરૂર જરૂર નથી નથી પડતી. જો તમારી પાસે એર ફ્રાયર તો એમાં તમે એર ફ્રાય કરી શકો છો. હવે આપણે આને ઓઇલ થોડું મૂકી અને ગ્રીલ કરી દઈશું. ઓકે, સિઝલર્સમાં અલગ અલગ શેપ અને ટેસ્ટ હોય એની મજા અલગ છે. અને અત્યારે આપણે જે વઘારીએ છીએ ફોર્ચ્યુનના રિફાઇન્ડ કપાસિયા તેલમાં, એટલે ટોકોફેરોલ સાથે બનેલું, એટલે આપણી વાનગી પણ ફ્રેશ રહે અને કોઈ પણ પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ છે. યસ. કોઈ પણ પ્રકારનો વઘાર વગર એમનેમ જ આપણે તેલમાં એને હા. શેકી લઈએ છીએ. એના અલગ અલગ કલર્સ, એના અલગ અલગ ટેસ્ટ, એ જ મજા છે સિઝલરની. યસ. આપણે આજે મિક્સ ગ્રીલ લીધું છે, એમાં ઘણા બધા વેરિએશન કરી શકાય. મેક્સિકન છે, પછી પનીર શાશલિક છે, ચીઝ છે, પણ અત્યારે આપણે એક બેઝિક જ લીધું છે એટલે બધાને આ ભાવતું જ હોય છે. બિલકુલ સાચી વાત છે. તો આપણું આ રેડી છે, વેજીટેબલ અને કટલેટ. એકદમ ક્રિસ્પી, શેલો ફ્રાય. હા, 1 કે 2 ચમચી ઓઇલમાં બધું જ થઈ જાય. યસ. સિઝલર્સમાં બહુ જ બધા ભાગ હોય છે. વેજીસ પણ હોય, સાથે સેલેડ પણ હોય. Yes. એટલે સેલેડ અને વેજીસ એક એવું કોમ્બિનેશન કરે કે આપણને લાગે કે હા, બંને આપણે ખાઈ રહ્યા રહ્યા છીએ. છે. સાથે ટિક્કીનું કોમ્બિનેશન છે, રાઈસનું કોમ્બિનેશન છે. Yes. તો હવે આપણે આ ટિક્કી અને વેજીસ બન્યા પછી રાઈસ તરફ આગળ વધશું. આગળ વધીએ છીએ. હવે આપણે આમાં જે ઓઇલ છે એમાં થોડુંક બીજું ઓઇલ એડ કરી અને નૂડલ્સ ને રાઈસ બનાવીશું. ઓકે. જે ડાયટ ઉપર હોય ને એ લોકો માટે બહુ સારી રેસીપી છે. બિલકુલ. ટેસ્ટીની ટેસ્ટી, હેલ્ધીની હેલ્ધી. યસ. આદુ લસણની પેસ્ટ છે. હવે ગાજર નાખીએ. તમને જે પણ વેજીસ ગમતા હોય એ વધારે ઓછા પ્રમાણમાં લઈ શકો છો. શકીએ. કેબેજ, કેપ્સિકમ, આની અંદર આપણે મીઠું, રેડ ચીલી સોસ છે આપણો,
1 ચમચી, સોયા સોસ, વિનેગર અડધી ટીસ્પૂન જેટલું, ઓકે અને બધાને બેલેન્સ કરવા માટે કેચઅપ. ઓકે હવે આમાં આપણે નૂડલ્સ અને રાઈસ એડ કરી દઈશું. વાહ હવે રાઈસ એડ કરીએ. રાઈસ જે લઈએ છીએ ફોર્ચ્યુનના આ બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ લઈએ છીએ. Yes. એટલે આપણી રેસિપીમાં ખીલે ખીલે દાણે આપણને જોવા મળશે. યસ. હવે આપણા રાઈસ રેડી છે, એને આપણે બાઉલમાં શિફ્ટ કરી દઈએ. ઓકે હવે આપણે આનો ફાઇનલ હીરો જે સોસ છે એ રેડી કરીએ છીએ. ઓકે બહુ જ થોડું તેલ, આદુ લસણની પેસ્ટ, આખી રેસીપીમાં આમ જોવા જઈએ તો આપણે 2 થી 3 ચમચી તેલમાં બધું બધું જ જ થઈ બની જાય છે. જાય છે. એની અંદર થોડુંક પાણી રેડીશું આપણે. ચીલી સોસ, સોયા સોસ, થોડું વિનેગર, થોડુંક સોલ્ટ નાખીશું સ્વાદ પ્રમાણે. કેચઅપ, ઓકે વાહ સરસ, આપણો એક સોસ પણ રેડી થઈ ગયો. યસ. હવે આ બધું જ રેડી છે, ટિક્કી, વેજીસ સાથે રાઈસ અને નૂડલ્સ, Yes. સોસ બધું જ રેડી છે. તો હવે ફક્ત ને ફક્ત એસેમ્બલ કરવાનો સમય બાકી છે. બાકી છે. હવે આપણે આને એસેમ્બલ કરીશું. ઓકે એના માટે કેબેજ ના પાન છે, આપણે એમાં થોડુંક નીચે પહેલાં તેલ રેડીશું. ઓકે થોડુંક પાણી, ઓકે હવે આપણે નીચે એક સાઈડ વેજી મૂકીશું. આપણા હાથથી કરવાની મજા છે. અને એ જ કમ્ફર્ટેબલ રહે છે જ્યારે પ્લેટ જે હોય છે આયર્નની એકદમ ગરમ હોય ત્યારે. ગરમ હોય ત્યારે. આપણું ગ્રીલ્ડ વેજી ટોમેટો, રાઈસ,
રાઈસ એન્ડ નૂડલ્સ. કેપ્સિકમ, બચ્ચાઓનું ફેવરેટ. થોડી ફ્રેન્ચ ફ્રાઈઝ. યસ. અને કટલેટ. ઓકે. હવે આપણે એની ઉપર રેડીશું આપણો હીરો ઇન્ગ્રીડિયન્ટ. સોસ. યસ. વાહ, દેખાવમાં જ ખૂબ જ અટ્રેક્ટિવ લાગે છે. અને સિઝલર્સ આ એક ડિશનું નામ જ એવી રીતે ત્યારે પડ્યું જ્યારે આ કરીને અવાજ આવે છે. સિઝલિંગ વોઇસ છે સિઝલિંગ એનો. વોઇસ છે. યસ. હવે એને આપણે સાચવી અને એની વુડન પ્લેટમાં ટ્રાન્સફર કરીશું. ઓકે. હવે આપણે એમાં થોડુંક નીચે પાણી રેડીશું. અને થોડુંક તેલ. સિઝલર્સ બનાવવા માટેની સામગ્રી: 2 નંગ બાફેલા બટાકા, 1 કપ બ્રેડ ક્રમ્સ, 2 ટેબલસ્પૂન મરચાં લસણની પેસ્ટ, સ્વાદ અનુસાર મીઠું, 1 ટીસ્પૂન હળદર પાવડર, 1 ટીસ્પૂન ગરમ મસાલા, 2 ટેબલસ્પૂન લીંબુનો રસ, કોથમીર, 1 ટેબલસ્પૂન લસણ, 1 કપ છીણેલું ગાજર, 2 કપ કોબીજ, હાફ કપ કેપ્સિકમ, 1 ટેબલસ્પૂન ચીલી સોસ, 1 ટેબલસ્પૂન સોયા સોસ, 1 ટેબલસ્પૂન ટોમેટો સોસ, 1 કપ નૂડલ્સ, 1 કપ ફોર્ચ્યુન બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ. સોસની સામગ્રી માટે 1 ટેબલસ્પૂન આદુ લસણની પેસ્ટ, 1 કપ પાણી, 1 ટેબલસ્પૂન ચીલી સોસ, 1 ટેબલસ્પૂન સોયા સોસ, 1 કપ ટોમેટો સોસ, 1 ટેબલસ્પૂન વિનેગર અને સાથે ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ. તો ધારા રેડી છે આપણું મસ્ત મજાનું વેજ ગ્રીલ સિઝલર. વાહ, વેજ ગ્રીલ સિઝલર્સ બનીને તૈયાર થઈ ગયું છે. અને જેમ આપણને સૌને ખ્યાલ છે કે સિઝલર જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે દરેક પ્રકારના ટેસ્ટ અને વેજીસ આપણને મળે છે. લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી આપણે બનાવીએ છીએ સરસ મજાનું એવું ફ્રૂટ પુડિંગ. પ્રેઝન્ટેડ બાય ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. કો પાવર્ડ બાય વીઆઈપી ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, કો પાવર્ડ બાય વીઆઈપી ચાય. મારી સાથે આજે છે પૂજા મહેતા, કે જેમણે શરૂઆતમાં એક બહુ જ સરસ મજાના સિઝલર્સ બનાવ્યા અને હવે આપણે બનાવી રહ્યા છીએ એ છે ફ્રૂટ પુડિંગ. ફ્રૂટ પુડિંગ એટલે એક ડેઝર્ટ રેસિપી. અને ફ્રૂટ પુડિંગ એટલે કહી શકીએ આપણે ફ્રૂટ, મિલ્ક, ક્રીમ આ બધું જ આવશે એમાં. તો કેવી રીતે આજે કરવાના છીએ? બહુ જ સિમ્પલ છે. નાના બાળક બી જાતે કરી લે એટલું સિમ્પલ છે. હા. અને ઇન્ગ્રીડિયન્ટ બી એવા જ આપણે લીધા છે. તો આપણે સ્ટાર્ટ જ કરીએ. બિલકુલ. તો આપણે એક બાઉલ લઈ એની અંદર જે લો ફેટ ક્રીમ લીધું છે આપણે, વ્હિપિંગ ક્રીમ, એ પ્રોસેસ આખી સ્કીપ કરી દઈએ છે. ઓકે. એટલે લો ફેટ ક્રીમ લીધું છે. અને એની અંદર આપણે સ્ટ્રોબેરી ક્રશ નાખ્યો છે. ઓકે.
તમારે કોઈ બી ફ્રૂટનો ક્રશ કે કંઈ બી તમને ગમતો હોય એ નાખી શકો છો, પણ બાળકોને પિંક કલરનું એટ્રેક્શન હોય છે, એટલા માટે મેં પિંક કલર આવે એટલે ક્રશ લીધો છે. ઓકે. એને બરાબર આપણે મિક્સ કરી લઈશું. જુઓ, સરસ એક ટેક્સચર આવી ગયું અને Yes. પિંકિશ એકદમ મિશ્રણ રેડી થયું છે. યસ. આમાં આપણે સિરપ યુઝ નથી કરી શકતા, રાઈટ? સિરપ કરી શકાય, પણ ક્રશનો એક પેલું એમાં ચંક્સ હોય એટલે મજા આવે બાળકોને. અને આમ બી આપણે ફ્રૂટ બેઝ લીધું છે, આમાં અલગ અલગ બેઝ તમે લઈ શકો છો. ચોકલેટ બેઝ બી કરી શકો છો, પણ પછી બાળકોને જો ફ્રૂટ ખવડાવવા હોય તો પછી આપણે ફ્રૂટ બેઝ લઈએ. આને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ. જુઓ, હવે એની અંદર આપણે ફ્રૂટ્સ એડ કરીશું. ઓકે. એપલ મેં ફ્રેશ લીધું છે એને સમારીને. આમાં પણ તમને જે ગમતા હોય એ ફ્રૂટ્સ વધારે ઓછા પ્રમાણમાં લઈ શકો શકીએ, છો. કારણ કે કમ્પ્લીટલી ફ્રૂટ રેસિપી છે, Yes. એટલે આપણને જે ભાવતું હોય એ લઈ શકીએ. આ મેં પાઇનેપલ લીધું છે, પણ ટીન પાઇનેપલ લીધું છે. ઓકે. જો આપણે પેલું જે રિયલ કે રો લઈએ છે તો એનાથી કડવાશ આવી જશે. અચ્છા. ઓકે. આ જે શુગર સિરપમાં ડીપ કરેલું હોય એ જ પાઇનેપલ લેવાનું, નહીં તો તમારું જે બી પુડિંગ છે ને એ કડવું થઈ જશે. બરાબર. અને ઇવન જે આપણે પાઇનેપલ મેક્રોની બનાવીએ છીએ એમાં પણ તમારે પાઇનેપલ આ જ વાપરવાનું છે, Okay. નહીં તો મેક્રોનીનો ટેસ્ટ કડવો થઈ કડવો જશે. થઈ જાય. હવે ચેરી લઈશું. ચેરી બી આપણે ટીન ચેરી લીધી છે, હમ. કારણ કે પેલી વધારે ખાટી આવે છે. આ જે પ્રોસેસ ચેરી હોય છે એનો ટેસ્ટ અને એનું જે ટેક્સચર આખું અલગ હોય અલગ છે. હોય છે. એને બી આપણે મિક્સ કરી લઈશું. આમાં બીજા કેળા કે ચીકુ નથી એડ કરતા, કારણ કે એ ફ્રૂટની મજા આમાં નહીં આવે. નહીં આવે. એકદમ પલ્પી હોય અને Yes. થોડું ગળ્યા હોય, ગળ્યા એટલે હોય. તરત જ એનો ટેસ્ટ છે ડિફરન્ટ થઈ યસ, જાય. આમાં ટ્રોપિકલ ફ્રૂટ્સ વધારે સારા લાગશે. હા, ઓરેન્જીસના તમે પીસીસ કરીને નાખી શકો છો, કીવી નાખી શકો છો. યસ. પછી ફ્રેશ સ્ટ્રોબેરીની સિઝનમાં ફ્રેશ ફ્રેશ સ્ટ્રોબેરી સ્ટ્રોબેરી પણ નાખી શકીએ. હા, ઇવન બ્લુબેરીઝ એ બધું એકચ્યુઅલી આ ઇંગ્લિશ ડેઝર્ટ છે એટલે Yes. આપણે દેશી ફ્રૂટ નહીં હા, વાપરવાનું. એટલે બેરીઝ અને પલ્પી જેટલા Yes. પણ છે એને લઈ શકીએ. સિઝનમાં મેંગો પણ લઈ હા, શકીએ. મેંગો પણ લઈ શકાય. હવે આને આપણે એસેમ્બલ કરીશું. શોર્ટ ગ્લાસમાં મેં લીધા છે. સૌથી પહેલાં આપણે નીચે થોડુંક આપણું ફ્રૂટ ક્રીમ નાખીશું. પછી મેં વેનીલા કેક, સ્પંજ કેક લીધી છે. ટી કેક બી લઈ શકો તમે, જે નાના આપણે પેકેટ્સ ઘરે જ બનાવીએ. એ પણ લઈ શકો. જો તમારે કોઈ ગેસ્ટ આવ્યું હોય અને કંઈ ઇન્સ્ટન્ટ કંઈક અલગ તમારે સર્વ કરવું કરવું હોય છે. તો આ બહુ જ ઇઝી અને બહુ જ યુનિક લાગશે. બિલકુલ. એની ઉપર આપણે ફરી ફ્રૂટ ક્રીમ મૂકીશું. સિમ્પલ એક ચેરીથી આપણે ગાર્નિશ કરીએ છીએ. Yes. અને આપણા જે છે એ પુડિંગ, ફ્રૂટ પુડિંગ બનીને રેડી છે. વાહ. ફ્રૂટ પુડિંગ બનાવવા માટેની સામગ્રી: 1 કપ ફ્રેશ ક્રીમ, 2 ટેબલસ્પૂન સ્ટ્રોબેરી પલ્પ, 1 કપ ઝીણું સમારેલું સફરજન, 1 કપ ઝીણું સમારેલું અનાનસ, 1 ટેબલસ્પૂન જેટલી ચેરી અને સાથે 2 નંગ ટી ટાઈમ કેક. તો ધારા રેડી છે આપણું ફ્રૂટ
ક્રીમ પુડિંગ વાહ, ઇન્સ્ટન્ટ. ઇન્સ્ટન્ટ એકદમ રેડી થઈ ગયું છે. ફ્રૂટ અને સાથે આ જે છે પુડિંગ એમણે બનાવ્યું છે. આમાં સ્પેશિયલી તમે ચેરી છે, સ્ટ્રોબેરી છે, એવા પલ્પી ફ્રૂટ્સ તમે લઈ શકો છો, સાથે બેરીઝ લઈ શકો છો અને જે પણ ફ્લેવર તમને ભાવતી હોય એ લઈ શકો છો. પણ હા, એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા આપણે બનાના છે, ચીકુ છે, જામફળ છે, એવા આપણે ફ્રૂટ્સ નથી લેતા, કારણ કે એમનો ટેસ્ટ અને એમનું ગળપણ જે હોય છે એને કારણે આ જે સ્પેશિયલ રેસિપી છે એમાં બરાબર ટેસ્ટ નથી બેસતો. પૂજાબેન, આ તો એકદમ તરત બની જાય એવી રેસિપી છે. Yes. અને બાળકો પણ એવું છે કે ઘણી વખત એવું હોય ને કે મમ્મી સરસ સરસ બનાવતા હોય તો બાળકો પણ કિચનમાં આવીને પાટલો અને વેલણ લઈને બેસી જાય કે મમ્મી મારે પણ રોટલી કરવી છે. તો એમને પાટલો અને વેલણ, ત્યારે મમ્મીને અકળામણ થાય કે મારા આટલા બધા ગેસ્ટ આવ્યા છે અને આ અત્યારે મને રસોડામાં હેરાન કરે છે. ત્યારે આવી કોઈ વસ્તુ એમને બનાવવા આપી દઈએ તો એમને પણ એક નવીનતા રહે. તમે ગેટ ટુગેધર હોય અને આવા બાઉલ છે કે શોર્ટ ગ્લાસીસમાં તમે એવું કહો કે ભાઈ તું આટલું આને રેડી કરી દે, એટલે એને બહુ જ એમાં મજા બી આવે, એને પોતાને બી ક્રિએટિવિટી થાય. મારી પાસે હજી એક બાળકો માટે જ સ્પેશિયલ ઇન્સ્ટન્ટ રેસિપી છે. આપણે જે ટોસ્ટ આવે છે, પણ સ્વીટ કે જીરા ટોસ્ટ નહીં, સિમ્પલ મિલ્ક ટોસ્ટ, એની ઉપર તમે બાળકોને પીઝા સોસ જે આપણી પાસે હોય છે એ અને થોડાક તમને જે બી ગમતા હોય વેજીસ સમારી આપી દેવાના અને એને કહેવાનું કે એ હવે તું બ્રુશેટા તું રેડી કર. ઓકે, હા, કે એમને ફક્ત ગાર્નિશ કરવાનું છે, બેસવાનું છે. યસ, એટલે કલર્સ અલગ અલગ કઈ રીતે કયા સારા લાગે એ બધું જે ડેવલપમેન્ટ જે આપણા બાળકમાં થાય એ બહુ જ એમાં મહત્વનો ભાગ છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે કે 3 અલગ અલગ પ્રકારના કેપ્સિકમ કલર્સ આપણે આપીએ, ગાજર સમારીને આપીએ, આ બધું જે છે કોર્નના દાણા છે. સો એ બધું જાતે ગોઠવશે તો એને ખ્યાલ આવશે કે આ આવી રીતે પણ બને છે. અને એ જો બાળકો જાતે રહીને ગેસ્ટને સર્વ કરે ત્યારે એમની પાસેથી પણ અપ્રિસિએશન મળે છે. અને હવે તો સ્કૂલમાં બી ઘણા એક્ટિવિટીઝ કરાવતા હોય છે, તો તમે એક બાળકને આ શીખવાડી શકો. કંઈ જ નહીં તો એ જ્યારે કોઈ વાર એકલું હોય, તમે ના હો અવેલેબલ, ઇમરજન્સીમાં બહાર ગયા હોય તો એને આટલું આવડતું હોય તો એ ભૂખ્યું નહીં રહે. બિલકુલ. અને સ્પેશિયલી અત્યારે એવું છે કે 2 થી બંને પેરેન્ટ્સ જે છે એ જોબ કરતા હોય અથવા કોઈક ને કોઈક કામ કરતા હોય અને બાળકો સ્કૂલ કે ટ્યુશનમાંથી આવીને ભૂખ્યા થાય ત્યારે આવી રેસિપીઝ જાતે રેડી કરી શકે. સો થેન્ક યુ સો મચ ફોર ધીસ સરસ મજાની આ ડેઝર્ટ માટે. બાળકો ઘરે આરામથી બનાવી શકે એવી રેસિપી છે, એટલે આ રેસિપી ખાસ તમારા બાળકોને જરૂર બતાવજો. થેન્ક યુ ફોર કમિંગ પૂજાબેન. થેન્ક યુ સો મચ. આજની રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને અહીંયા જ રજિસ્ટ્રેશન પણ તમે કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો જો કોઈ સરસ મજાનો ફોટો હોય તો પાડીને જરૂરથી મોકલાવી દેજો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. ફરી મળીશું નવા એપિસોડ્સમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, કો પાવર્ડ બાય VIP ચાય. Presented by Fortune Refined Kapasia Tel, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે.